આજે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જિલ્લા પંચાયતના બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, વિજયભાઈ પટેલ અને પરમાર જલપાબેન ઉપેન્દ્રભાઈ. સાપકડા સીટ પરથી જે જલપાબેન છે એ બહુ સારા એવા નેતા છે, લોકોના કામ કરવાવાળા છે, લોકો વચ્ચે રહેવાવાળા છે. અને અમારા વિજયભાઈ જે એની છાપ છે 108 નંબર અને બાહુબલી નેતા છે અમારા આમ આદમી પાર્ટીના. તેમણે વિજયભાઈના પત્ની સરપંચમાં રહી ગયેલા છે. વિજયભાઈ રાજકીય રીતે ઘણા ટાઈમથી સક્રિય છે અને એની સાપ છબી ધરાવે છે. વિજયભાઈ જે તેની જિલ્લા પંચાયતના ગામો હોય કે હળવદ તાલુકાના બીજા ગામ હોય તેમાં ખૂબ સારા એવા કામ કર્યા છે. અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો અમે જે જાહેર કરી રહ્યા છીએ અત્યારે હાલમાં, અને ધીમે ધીમે અમારી બીજી યાદીમાં પણ જાહેર થશે, તો અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ કેનાલના પ્રશ્નો હોય, ખેડૂતના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે અગરિયાના પ્રશ્નો હોય, આવા અનેકો પ્રશ્નો ઉપર આમ આદમી પાર્ટી હર હંમેશ કામ કરતી આવી છે. અને આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવાર હશે લોકો વચ્ચે જઈ અને લોકોના કામ કરે અને લોકોની વચ્ચે જે કામની રાજનીતિ છે એને લાવશે. અને આટલા ટાઈમથી જે ભ્રષ્ટાચાર આપણા હળવદ તાલુકામાં હોય, ગુજરાતમાં હોય, જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી આ વખતે મેદાનમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લડશે.